ગંભીરા બ્રિજ દુર્ઘટનાને જાજો સમય વીતી ગયા છતાં આ ટેન્કર એની એ જ જગ્યાએ લટકતું હતું, જેને ઉતારવા ટેન્કર માલિકે અનેકવાર વહીવટી તંત્રને રજૂઆતો કરી હતી, પણ રજૂઆતો છતાં ટેન્કર ઉતારવા વડોદરા અને આણંદ જિલ્લા તંત્ર એકબીજા ઉપર જવાબદારી ઢોળતા હતા. ત્યારે આખરે મુખ્યમંત્રીએ ટેન્કર ઉતારવાની જવાબદારી આણંદ વહીવટી તંત્રને સોંપતા આજે 23 દિવસ બાદ ટેન્કર ઉતારવા ખાનગી કંપની એવી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમે ઘટના સ્થળ પર જઈ સ્થિતિ નિહાળી ટેન્કર બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ સમગ્ર મામલે માહિતી આપતા કહ્યું હતું કે આ ઓપરેશનમાં 3 જેટલા એન્જિનિયરને સિંગાપુરથી બોલાવવામાં આવ્યા છે. જોકે ટેન્કરને સુરક્ષિત ઉતારવા માટે હજી પણ 6 થી 7 દિવસ લાગી શકે છે. 20 લોકોની ટીમ દ્વારા સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. રેગિંગ એક્ટિવિટી કરીને બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ઓપરેશન પૂરું કરવામાં આવશે. તેમજ હેવી મશીનરીનો ઉપયોગ કરવો જોખમી હોવાથી પોરબંદરની વિશ્વકર્મા નામની કંપની સ્વયંભૂ આ ટેન્કર ઉતારવા કાર્યવાહી હાથ ધરશે તેમ જણાવ્યું હતું. જોકે વધુમાં જિલ્લા કલેક્ટરે સુરક્ષા હેતુથી મીડિયા સહિત અન્ય નાગરિકોને બ્રિજથી દૂર રહેવા જણાવ્યું છે.